પોરબંદર મહાનગરપાલિકાના અધિકારીઓએ રાઇડ્સના સંચાલકો સાથે બેઠક યોજી તમામ નિયમોનું કડક પાલન કરવા તાકીદ કરી હતી। પોરબંદર ચોપાટી ખાતે આગામી તારીખ 3 થી 7 સપ્ટેમ્બર દરમિયાન 5 દિવસ માટે યોજાનાર કૃષ્ણ સખા સુદામા જન્માષ્ટમી લોકમેળાને અનુલક્ષીને મહાનગરપાલિકા દ્વારા રાઇડ્સ ધારકો સાથે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। મ્યુનિસિપલ કમિશનર ટી.સી. તીર્થાણીના અધ્યક્ષ સ્થાને તથા નાયબ કમિશનર મનન ચતુર્વેદીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં એમ્યુઝમેન્ટ રાઇડ્સના પરમિટ, લાયસન્સ, ફિટિંગ સ્થાપન તેમજ સલામતીના વિવિધ મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। લોકમેળા દરમિયાન મોટી સંખ્યામાં લોકો વિવિધ રાઇડ્સનો આનંદ માણવા ઉમટવાના હોવાથી નાગરિકોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા મ્યુનિસિપલ કમિશનરે રાઇડ ધારકોને તમામ નિયમો અને સલામતીના ધોરણોનું ચુસ્તપણે પાલન કરવા સ્પષ્ટ સૂચના આપી હતી। રાઇડ્સના સંચાલક દરમિયાન કોઈ પણ પ્રકારની બેદરકારી ન થાય અને રાઇડ્સ સંપૂર્ણપણે સલામત સ્થિતિમાં જ કાર્યરત કરવામાં આવે તે અંગે સૂચના અપાઈ હતી। બેઠક દરમિયાન લોકમેળાની સ્થાપિત થનારી વિવિધ એમ્યુઝમેન્ટ રાઇડ્સ જેવી કે ચકડોળ, ઝૂલા, હોડી, મિની ટ્રેન સહિતની અન્ય રાઇડ્સના ફિટિંગ તથા સ્થાપન કામગીરી અંગે જરૂરી તકનીકી બાબતોની ચર્ચા કરવામાં આવી હતી। રાઇડ્સ શરૂ કરતા પહેલા પૂર્વ જરૂરી તપાસ, સલામતી માપદંડો, તકનીકી પ્રક્રિયા તથા જરૂરી પરવાનગીઓ અંગે રાઇડ ધારકોને વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। બેઠકમાં પાણી પુરવઠા બોર્ડના અધિકારી, સિટી ઇજનેર, નાયબ પોલીસ અધિક્ષક, સરકારી પોલિટેકનિક કોલેજના મિકેનિકલ એન્જિનિયર, ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફ્ટી નાયબ નિયામક, સહાયક વિદ્યુત નિરીક્ષક કચેરીના જુનિયર સહાયક વિદ્યુત નિરીક્ષક, નાયબ માર્ગ અને મકાન પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર, જિલ્લા પંચાયતના જિલ્લા આરોગ્ય અધિકારી તથા ફાયર બ્રિગેડના ફાયર સેફ્ટી ઓફિસર, જિલ્લા રાઇડ સેફ્ટી એન્ડ ઇન્સ્પેક્શન કમિટીના સભ્યો સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ અને રાઇડ્સના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। કૃષ્ણ સખા સુદામા જન્માષ્ટમી લોકમેળા 2026 અંતર્ગત તારીખ 17ના રોજ કમિશનર સાહેબની અધ્યક્ષસ્થાનેથી રાઇડ્સ માટેને જેટલા ટેકનિકલ, સેફટી, અન્ય કોઈ પણ ડિપાર્ટમેન્ટ 12 જેટલા ડિપાર્ટમેન્ટના પ્રતિનિધિઓ અને ચકડોળ જે લોકોએ હરાજીમાં પ્લોટો લીધા છે તે તમામના પ્રતિનિધિઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક કરવામાં આવી હતી। બેઠકનું એક જ મુખ્ય હેતુ હતો કે સેફટી અને સલામતી ટૂંકમાં આપણી અને લોકોની રહે અને એ રીતના જે કંઈ એના SOPs છે એ સમયસર એનું પાલન થાય અને એનું સર્ટિફિકેશન સમયસર થઈ જાય, જેથી મેળાને જ્યારે આપણે ખુલ્લો મૂકવાનો થાય પબ્લિક માટે ત્યારે કોઈ અડચણરૂપ ઊભી ન થાય અને સંબંધિત તમામ વિભાગના પ્રતિનિધિઓ, અધિકારીઓને પણ સૂચના આપવામાં આવેલ છે કે જે કંઈ ડોક્યુમેન્ટ્સ ભેગા કરવાના થાય તે તમામ ડોક્યુમેન્ટ્સ તારીખ 30 ઓગસ્ટ સુધીમાં પૂર્ણ કરી લેવા અને સેમ રીતે આપણે ચકડોળના પ્રતિનિધિઓને પણ કહેવામાં આવ્યું છે કે આપ છેલ્લી મિનિટ સુધી મહેરબાની કરીને આપના ડોક્યુમેન્ટ્સ ભેગા થાય છે એવું ન કરતા પૂર્વ આયોજન કરી અને તમામ ડોક્યુમેન્ટ્સ કમ્પાઇલ કરીને સમયસર વિભાગને સોંપી દે, જેથી સમયસર એની પરમિશન મળી શકે, એને સર્ટિફિકેટ મળી શકે અને અન્ય જે કંઈ ઘટતું હોય તે દિવસ 2ની અંદર જે બીજા 2 દિવસ રહે છે, 1લી તારીખ ને 2જી તારીખ 9મા મહિનાની, તેમાં પૂર્ણ કરી શકાય કામગીરી।